વિરમગામ તાલુકા સેવાસદન ખાતે પાર્ક કરેલી ઇકો કારમાંથી ₹9 લાખ રોકડની ચોરી કરી શખ્સ ફરાર। વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી। પ્રાપ્ત માહિતી અનુસાર વિરમગામ તાલુકા સેવાસદન ખાતે જમીનનો બાનાખત કરાવવા માટે આવેલા કડી તાલુકા પંથકનો શખ્સ રૂપિયા લઈને આવ્યો હતો, જ્યાં વિરમગામ તાલુકા સેવાસદન ખાતે પાર્કિંગ એરિયામાં ઇકો કાર પાર્ક કરીને બાનાખત રજીસ્ટર કરવા માટે જતા કોઈ અજાણ્યો શખ્સ રેકી કરીને આવતા કારમાંથી આશરે ₹9 લાખ રોકડાની ચોરી કરીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી હતી। આજુબાજુ રસ્તાના સીસીટીવી તેમજ લોકોની પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી। આ લખાય છે ત્યાં સુધી હજુ સુધી ટાઉન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। આજનો મોડું નથી કરવું